શું નામ છે દાદા તમારું? રામજીભાઈ. રામજીભાઈ. તમે શું કહેતા હતા? મને શ્વાસની તકલીફ છે હા હા, સવાસની. બરોબર ને 2 લટકાઈ ગયેલા છે. બરોબર. તો પછી દાદા તમારો કોઈ ઘર પરિવારમાં નથી? કોઈ નથી, કોઈ આગળ પાછળ કોઈ છે જ નહીં. એકલો જ છું. હા, 3 બહેનો જ છે. હા હા, બહેનો બધી હાહાર્યા છે. બરોબર. તો પછી તમે અહીંયા આમાં રહેતા હતા? કેટલા ટાઈમથી અહીંયા રહેતા હતા? આ 3 સાલ રોગલો દીનો 3-4 વર્ષથી. તો પછી ખાવા પીવાનું દાદા કઈ? લોજમાં લોજમાં. ને શું કામ કરો તમે? હું આ ગાડી ધ્યાન રાખું ને રહો. હા હા, એવી રીતનું. તો મતલબ હવે તમારે અહીંયા નથી એવું? આ નથી હવે આશ્રમમાં. આશ્રમમાં જવું જોઈએ. હા, એકલો શું કોઈ છે નહીં. 3 બહેનો જ છે. હા હા, કોઈ આગળ પાછળ કોઈ કોઈ? છે જ નહીં. તો પછી અહીંયા કેવી રીતે દાદા તમે જીવન પસાર કરતા તો હતા? હું કરું, ક્યાં લાવું તો આ લોકો એટલી જગ્યા આપી છે રહેવું. નહીં નહીં, બહુ ધન્યવાદ કહેવાય એ લોકોને કે પણ તમે આવે રહેવા માટે થોડી ઘણી તો જગ્યા આપી એમ. તડકો છાંયો હા. થોડુંક રહે એમ. કાંઈ નહીં, તો તમારા આશ્રમે જવું છે ને? હા તો આપણે છે ને આશ્રમ છે લવાલ, હા મહપત બાપુનું ગામ છે, ત્યાં છે. તો ત્યાં મસ્ત મજાનો બધા વૃદ્ધાશ્રમ છે. તો આપણે ત્યાં જઈએ અને ત્યાં તમને રહેવાની અને ખાવા પીવાની બધી સગવડ કરે છે ને દાદા? હા. કાંઈ નહીં, ચાલો મારી સાથે. કે 2 લટકાઈ ગયા. એક આંખની તકલીફ છે, હાથની તકલીફ છે. હા આમ હા, ડાબો હાથમાં. ઝટકા, હા. અને આંખની? હા, આંખની. હાલી નીચે કદો બહુ ખાવા લાવું તકલીફ પડે ખાવાની દે. એવું? હા, એવું છે એટલે હા હા, કાંઈ નહીં દાદા, ધ્યાન રાખજો, બધું થઈ જશે સારું. હો ને, ઉપાધિ કરો. ચાલો મારી સાથે. હા દાદા, શું કહો તમે? હલાય નહીં હા અને આ કે હારે તો શ્વાસ ચડી જાય એમ. આ એમાં યા 400 મહિના વરસ જતા બહુ શ્વાસ ચડે હા હા, અને એમાં આગળ પાછળ કોઈ છે નહીં બરોબર. એમ. અને 3-4 વર્ષ અહીંયા રહેતા પછી આ ગાડી યાદ રાખે ને એને ખર્ચા પાણી પૈસા આવે રોજમાં જમી આવે. એટલે તમે ઓળખો છો કેટલા વર્ષથી અહીંયા તો હું ભેગા ત્યાં અહીંયા ઓળખી કે ભેગા કાંઈ રહીને હા એમ. એટલે કાંઈ વાંધો નહીં દાદા. તેને અમે છે ને હા તે સારું રહેવાની ને ખાવા સારું પીવાની હાસું જો ને એને સારું ચોક્કસ. નિરાધાર છે બિયારા કોઈ છે નહીં આગળ પાછળ. બેનું છે કોઈ બેનું અહીંયા શું એક બે ભાણિયા આવે છે હા કંઈક આવે એમ બરોબર. કોઈ પાછળ આગળ પાછળ કોઈ છે નહીં. નહીં નહીં, સાચી વાત. હા. કાંઈ નહીં, એને રહેવાની સારી વ્યવસ્થા હાસું કરી. જો ને નહીં નહીં, ચોક્કસ ચોક્કસ. કાંઈ નહીં દોસ્તો, રામજી દાદા નિરાધાર છે, મતલબ આગળ પાછળ કોઈ છે નહીં. બેનું છે પણ બેનું તો એની રીતના છે. પણ દાદા અહીંયા છેલ્લા 3 વર્ષથી તમે જોઈ શકો, આ હીરા બજાર છે, કતાર ગામ. હીરા બજાર કતાર ગામની અંદર દાદા એકલા 3 વર્ષથી એક આ કારખાનાનું થોડુંક એવું જગ્યા આપેલી, સબસ્ટેશન છે. તો પાછળ સબસ્ટેશન છે ને એમાં દાદા રહેતા હતા. તો એને એક સરસ મજાની રહેવાની આપણે સુવિધા કરી દી મહપત બાપુના આશ્રમે, જ્યાં એવા ઘણા બધા નિરાધાર દાદા દાદીઓ રહે છે. તો ત્યાં દાદાને એક સરસ મજાની રહેવાની વ્યવસ્થા કરી દી. તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દોસ્તો ફાઇનલી દાદાને બેસાડી દીધા છે અમારી સાથે અને લવાલ માટે અમે નીકળી જતા બપોરે 12:30 અને અત્યારમાં વાગ્યા છે સાંજના 4:30. એટલે ઓલમોસ્ટ 4 કલાક જેવો ટાઈમ લાગ્યો અને ફાઇનલી થોડાક જ ક્ષણોમાં અમે આશ્રમે પહોંચી જશું અને દાદા પણ બેઠા છે. તમે જોઈ શકો દોસ્તો, દાદા પણ અમારી સાથે બેઠા છે. દાદા કેવું લાગ્યું? હા, તો દાદાને થોડીક શ્વાસની પ્રોબ્લેમ છે એટલે બહુ વધારે હાલી ન શકે, બહુ વધારે બોલી ન શકે. પણ કાંઈ વાંધો નહીં, આપણે દાદાને ત્યાં મસ્ત મજાની રહેવાની અને બધી સુવિધા કરી આપી, જેથી કરી એ પોતાનું જીવન આગળનું જે છે એ શાંતિથી જીવી શકે. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. અમારા ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને અમારા ખાસ અમારો જે વૃદ્ધાશ્રમ છે એને સુરતના જે તકલીફવાળા લોકો છે એમને શોધીને અહીંયા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ઘણું દૂર છે, ડિસ્ટન્સ લગભગ 250-300 કિલોમીટર દૂર હોય એટલે નરેશભાઈને અહીંયા મૂકવા આવવા માટે આખો દિવસ એમને બગાડવો પડે. પણ એમનો ભાવ જે છે કે કોઈની જિંદગી જો બદલાતી હોય તો એના માટે 1-2 દિવસ બગાડવા એ કોઈ મોટી વસ્તુ નથી. સો થેન્ક યુ નરેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. એક કાકા લઈને, કાકા શું નામ તમારું? રામજીભાઈ. રામજીભાઈ સુરતમાં ક્યાં રહેવાનું તમારે? જલમવાડી. જલારામ બાપન વાડી. જયરામ મોરા. જયરામ, અચ્છા. ક્યાં તમારા ઘરમાં કોણ કોણ છે? એકલો જ છું. કોઈ એકલા જ છો? ક્યાં ઘરના બધા? બે ઉપર વહી આવ્યા. અચ્છા, ઉપર વહી ગયા. છોકરો બોકરો તમારા? કોઈ નથી. સો
ખાસ અમે જે કહીએ છીએ કે અમે જે વૃદ્ધાશ્રમ બનાવ્યું છે એ સ્પેશિયલી આવા લોકો માટે છે. અમે આશરો બધાને આપીએ છીએ, અમે ક્યારે કોઈને ના નથી પાડતા, પણ જે અમારું વૃદ્ધાશ્રમ બનાવવાનો જે હેતુ છે એ એકમાત્ર આ છે કે આવા એકલવાયુ જિંદગી જીવતા જે લોકો છે, કદાચ એમનું ઘર હશે પોતાનું, ઘર બી નથી, કદાચ ઘર બી હોય પણ ઘરની અંદર જમવાનું બનાવવાવાળું કોઈ ના હોય, ઘરની અંદર કોઈ કમાઈને આપવાવાળું ના હોય, તો કદાચ મહેલ બી હોય તો એ વ્યક્તિ કેવી રીતે જિંદગી જીવી શકે આપણે સમજી શકીએ છીએ. સો આ વિડીયોના માધ્યમથી અમે ગુજરાતના તમામ એવા જરૂરિયાતમંદ લોકોને અપીલ કરીએ છીએ, તમે જો એકલા છો, તમે જો નિરાધાર છો, તમને જમવાની તકલીફ છે, તમારે હવે કમાવાની શક્તિ નથી રહી, તમારી ઉંમર થઈ ગઈ છે, સો પ્લીઝ ચિંતા ના કરો. નીચે તમને એડ્રેસ દેખાઈ રહ્યું છે. ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલો આ અમારો આશ્રમ છે, જેનું નામ છે ધરતીનો છેડો, જ્યાં એક પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. તમને એવું લાગતું હોય કે વૃદ્ધાશ્રમ હોય એટલે ત્યાં ફી હોય, પણ અમારા વૃદ્ધાશ્રમની અંદર એક પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. ઉલટું તમને કપડાં ફ્રી આપીશું, તમને ચપ્પલ ફ્રી આપીશું, તમારી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ નિઃશુલ્ક આપીશું, અને એની સાથે તમે જો બીમાર પડો છો તેની દવાખાનું પણ અમે નિઃશુલ્ક કરાવશું. સો તમે ચિંતા ના કરો, તમારે ફક્ત અહીંયા આવવાનું છે. અને હવે તો સરસ મજાની વસ્તુ અમે એ પણ કરી છે કે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ વ્યક્તિ ગાડી લઈને અથવા રિક્ષા લઈને સ્પેશિયલ કરીને આવશે તો એનું રિક્ષા ભાડું અને ગાડી ભાડું પણ અમે અમારા તરફથી આપવાના છીએ. સો પ્લીઝ વધુમાં વધુ લોકોને સુધી પહોંચાડો. નરેશભાઈ શું કહેશો ભાઈ? નહીં, થેન્ક યુ સો મચ બાપુ. અને જે આ આશ્રમ છે ધરતીનો છેડો એટલે કે વૃદ્ધાશ્રમ, અને આ આપણા ફેમિલીમાં આપણે 6 સભ્યો રહેતા હોય તો 6 સભ્યોને હાંસવવા બહુ અઘરી વસ્તુ થઈ જાય. તો બાપુ જે આ કામ લઈને બેઠા છે, અહીંયા તો કેટલા બધા બાળકો પણ એની પાસે 1000 જેવા છે અને એટલા વૃદ્ધો પણ છે, તો પણ બધા લોકોની બધી જ જરૂરિયાતો નાના મોટી બધી જ વસ્તુનો ખ્યાલ રાખવો ખૂબ મોટી વાત કે બાપુ. કેમ કે આપણે એક નાના ફેમિલીમાં 6 લોકોનું આપણે હરખું ધ્યાન નથી રાખી શકતા, પણ તમે અત્યારમાં એ ટુ ઝેડ વસ્તુ જે બધા નાના બાળકો છે, વૃદ્ધો છે, પછી જે દિવ્યાંગ ભાઈઓ છે, તો આ બધા માટે તમે જે આ કરી રહ્યા છો, એટલે કોઈને કઈ રીતે મારું એવું માનવું છે પર્સનલી કે જ્યારે હું અહીંયા આશ્રમમાં આવું તો મને એક અલગ વાઇબ્સ આવે કે નહીં, બાપુમાંથી કંઈક શીખી અને આપણે જે નાના મોટી જે સેવાનું કામ હાથમાં લીધું છે, તો બસ તમારા લોકો બધાનો પ્રેમ સપોર્ટ છે અને બાપુને આવો નવો સપોર્ટ કરતા રહેજો દોસ્તો. અને કહેવાનો ભાવાર્થ એક જ છે કે આવા કોઈ નિરાધાર નિસહાય લોકો હોય તો અવશ્ય બધી જગ્યાએ બધા લોકો નથી પહોંચી શકવાના, કદાચ અમે ન પહોંચી શકીએ, બાપુ ન પહોંચી શકે, પણ અમારા વિડીયોના માધ્યમથી અમે તમારા સુધી પહોંચીશું તો અવશ્ય તમે અમને કોન્ટેક્ટ કરી શકો, અથવા તો તમે પણ ખુદ બાપુ કે આવી જશો ગાડી ભાડું અમે અહીંથી આપશું. તો આવી અને એને એક રહેવાની ખાવા પીવાની સારી એવી સગવડ મળી જાય. કેમ કે જીવનના અંતિમ સમય જ્યારે લોકોને વધીને કોઈ પણ વૃદ્ધ હોય તો 2-5 વર્ષ મેક્સિમમ 10 વર્ષ હોય છે, પણ એનો સમય ખરાબ ના બીતવો જોઈએ. નહીં, બહુ સાચી વાત છે. અને એક સારી રીતે પોતાની જિંદગી ભગવાનનું નામ લે અને જાય, એ જ અમારો ઉદ્દેશ્ય છે. શું કાકા, હવે આખી જિંદગી અહીં રહેવાનું છે અમારી જોડે, પાકું ને? શું કરતા હતા તમે તમારા ટાઈમમાં? હું ગાડી ધ્યાન રાખતો અને ચોકીદારી કરતા હતા. મૂળ કાઠિયાવાડમાં કયું ગામ તમારું? ડુંગર જિલ્લો? અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લાના. તો કાકા અમરેલી જિલ્લાના છે. સો થેન્ક યુ સો મચ કાકા, અમારા વૃદ્ધાશ્રમની અંદર તમારું સ્વાગત છે. અને હવે આપણે મોજ કરવાની છે અહીંયા, દુઃખ બધા ભૂલી જવાના, બરાબર ને? જીવનમાં જે બી થયું એ થઈ ગયું, હવે મગજમાંથી કાઢી નાખો. સો થેન્ક યુ. વિડીયોને ખૂબ શેર કરજો અને નરેશભાઈને પણ એટલો જ મદદ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. ચલો અમે નીકળીએ હો હવે. આટલું બધું હાલો હવે ધ્યાન રાખજો અહીંયા, બરોબર? અહીંયા આરામથી રહી જજો, કઈ ચિંતા નહીં કરતા, બરોબર? સીતારામ.